હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો? તો તમે જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં આવ્યા છીએ. તો અમારા ભાઈ પાસે રજામાં આવી ગયા છે. કેમ ભાઈ? પાછા બધા બેક વિડીયો બધા આવવાના શરૂ થઈ ગયા હવે પાછા. અને વિજયભાઈ ની બધા મેરેજ કરવા આવી ગયા છે. કા વિજયભાઈ સુરત થી પાછા આવી ગયા અને પાછા આવતા હવે તો દાતડા ડુંગળી મળો સામે ડુંગળી છે. ડુંગળી મળો જવાનું છે. પુલ ઉપરથી જઈએ તો આપણે જો આ ઝૂલતો પુલ એક બનાવી નાખ્યો છે મસ્તીનો. દર વખતે આપણે પાણીમાં થઈને હાલવું પડતું ને, હવે નહીં પાણીમાં હાલવાનું. હા, આજે નિયર કાલે જ ગઈ છે, નકર પાણી હતું આમાં. તો જો આપણે સુરત થી આવ્યા, એમાં કેટલી બધી વસ્તુ બદલાઈ ગઈ. હા, આપણે આ ડુંગળી પાણી વળતા ને જો ખેહાઈ ગઈ ને મળવાની હે આજે. મકાઈ થઈ ગઈ છે. મકાઈ જોરદાર થઈ ગઈ છે, ખતરનાક. આમાં તો દાણા આવી ગયા છે. જો દાણા આવી ગયા છે. તો આપણે આજે આવ્યા છીએ સુરત થી ગામડે, અને પહેલા દિવસનો પહેલો બ્લોગ પાછો મૂકી દઈશું. તો ભાઈ તો ગાંજર ખેંચે છે. હા, તો પાછા ઓલા કેસરી કલર ના ગાંજર આવે ને, ઈ છે મસ્તીના. તૂટી ગયું. લોસ એક ગાંજરનો લોસ. આ મમ્મી ક્યાં હતા કેમ નથી? કઠણ થઈ ગયા છે ફૂલ. હમણાં પાણી નહીં પાયું હોય. ના ના મમ્મી આ ક્યાં હતા ને? આમ બધા હાલ આવે છે મોટા બને બધા. ભાઈ અહીંયા ગાંજર ખેંચ છે કે ગાંજર ખેંચાતું નથી, તૂટી જાય છે બધું. યસ લ્યો ઈ અડધું ખેંચાણું. હા હવે ને કેવું એમ ગળા જો ને, બીજા અલગ દેશી ગાંજર નથી, અલગ ગાંજર છે. તો કેવા મસ્તી ના અંદર લીધો. હાઈટ હવે તો આગળ સાફ કરી ખાઈ. જો આ ખેતરમાં આપણે પેલા ડુંગળી પાણી વાળતા ને, એમાં ડુંગળી ખેંચી નાખી છે અને આજ મોળવાની છે. હા, એક લાલ હતી એ તો વેચાઈ ગઈ, અને ધોળી આજ બધા જો આમ મારા પપ્પાની બધે છે. મારા પપ્પાની કટિંગ કરે છે ને, અમે બધા જે આવ્યા જ છે. મારા પપ્પાની થોડીક વાર પહેલા જ આવ્યા છે હજી. જો આપણી ડુંગળી પાકી ગઈ છે, થઈ ગઈ છે મસ્તીના દડા. જો આખા ખેતરમાં થોડી ડુંગળી દેખાતી છે. ઢીગલા ને ઢીગલા પીડા છે બધે. હજી આ બધી મોળવાની બાકી છે, તો બધા આવી ગયા છે ખેતરે. અને સંજયભાઈ જો આવેલા હશે. તડકો લાગે? તડકો લાગે? આને કેવા ગાજર વાહ. હા, આમ જો ગાજર જો મસ્તીનું ગાજર. બહુ મસ્ત આમ બહુ ગયું હા શું એમ મારે ક્યાં જવું જોતો તો હવે. બહુ ગયું મોજ આવી છે કે ભૂખો છું. ભૂખા ચા છો તો બપોરના 12 વાગે ને, એટલે મોટા ડુંગળી કટિંગ કરે. કેટલી ડુંગળી થાય દાદા? મને કેટલા ઠેલા થાય? લગભગ 1.5 ઠેલા જેવું થાય. 1.5 ઠેલા જેવું? તો સારો ઉતારો. એટલે આ તો થોડુંક ચાલા તો બધું વેચાઈ ગયું. ખાઈને વેચ્યા પેલા કેટલા ઠેલા છે? 150. વાહ ભાઈ વાહ. તો ઉતારો જો આપણે એટલામાંથી 150 અને ચાલે એટલે 200 ઠેલા જેવો ઉતારો છે આમાંથી. એટલામાં હવે લાકડા સાહેબ આવજો. હવે 330 રૂપિયા આવ્યો. 330 રૂપિયા મેળ આવી ગયો તો. હવે બજાર પાસે હેઠી આવી ગઈ છે. એટલે અમે આ પાકી નતું, મેં કીધું થોડાક દી રાવ દીધી દોડી દીધી એમ બપાની કંઈ ખાઈ ને. પણ પાછી હવે એમ લાગે છે કાઢવી પડશે ને આ પણ ખરાબ થઈ જાય. તો બધા પાછળ લાઈનમાં બેસી ગયા છે ડુંગળી કટિંગ કરવા. આપણે દાંતડું હાથમાં લઈ લીધું છે. કેમ મોટા બા? મમ્મી ભાવેશભાઈ બધા છે. તો બધા તમારા પરેશભાઈ ને હરેશભાઈ બે ભાઈ હેલા આવે છે. 2 કારીગર વધી ગયા આપણે. હા ભાવેશભાઈ, 2 કારીગર વધી ગયા આપણે. ગાજર ખેંચતા આવે છે ઈ તે. વૈયા તમારી જરૂર હતી. વૈયા. હા ભાઈ, તો ગાજર ખેંચીને જ આવે છે. રમીને 12 વાગે કામે સીડ્યા.
ટિફિન લાવ્યા તમે પેલા ટિફિન એને લે ભૂલી ગયા. ટિફિન લેવા કે ના પછી કે ખાવાનું ન તમારે કેવું લાગ્યું આજે કેમ નો ગમ્યું કે મજા આવી તો આ વાંધો નહીં હા ભાવેશભાઈ વાહ એનો વેડો તો જો તો વેડો જો ભાઈ નો પેલા ભાઈ થાકી ગયા કાયતરો અને કેવાય કાયતરો તો આમાં છે મસ્ત છે કાયતરો તો મસ્ત મસ્ત છે હા મસ્ત આવે ખાવા અલ્યો દાન કરી દઈએ આપણે વાહ તમારી વેડી મસ્તીની છે બીજું કઈ નહીં હવે બીજી ઓલે જાય છે કાતરી આ બધા અમારા દાંત કાઢે કાયતરા છે પણ ભોડ્યું નથી અંદર કાયતરા તો છે પણ પાકલ નથી કાસા છે આગળ પડે રેજો આગળ માથે આવે છે કાસા છે આમાં જો ને કાયતરા તો છે જ તે તો ફાઇનલી ગાઈસ અમે બધા જમી લીધું છે આ એક ગોદડું હતો ફરી વિડિયો ચાલુ મને ખબર નથી ગોદડા લાકડે હોઈ જવાનું પછી ના શેકવાના છે પાછા સીણા ચણા જોર ગરમ લીલા સીણા છે એટલે ખાવાની મજા આવે છે વાડીએ કે અલગ જ મજા આવે એમાં હવાર શિયાળોનો દિવસ હોય ને હવારમાં શેકાવે તો કઈ મજા જ આવે એમાં મોઢું ધોયા વગર પાછા ખાતા હોય જો પરેશભાઈ ની બે ભાઈ સીણા શેકે છે અને અમે બે ભાઈ અહીંયા કૂતા કા ભાવેશભાઈ કેવું લાગે ભલે હું તો એક ભેણો નો ખાતો. કાંઈ વાંધો નહીં તમે શેકો પછી અમે નિરાતે આવી સીણા શકા જશે મસ્તી ના ઈ સાલ બહુ મીઠો લાગે હે મજા જ આવે એ તો બળ કર્યો પછી મજા જ આવે ને તવાડો ખાઈને હુઈ જ જા એને ખવાય વધારે જ્યુસ ચાય પીવે છે એમ કે બેહીને એકાતું છાશ વધારે પીધી તો કે હવે બેઠીને કે આવું હોવું પડશે શેણા પછી ખાવ તો હું તા અમે ખાઈ લઈ બેઠા તમે રો વાટે આ ગામડાની મોજ છે જો રજામાં આવીને આવ જલસા દિવસાનો કાઢવાનો હોય જલસા કરવાના ઘેર એમ રખડવા જાવ કરતા આમ મજા આવે નહીં અરે હા થોડું રખડવા જેમ મળે 150 રૂપિયાના શેકેલા શેણા લીધા હોય પણ આવી મજા ન આવે ખાધા હોય ને પછી તો ફાઇનલી ગઈ સાંજના વાગી ગયા છે 6 હજી બધા કામ કરે છે હજી કોઈ નીણ વાટો કોઈ ગયું નથી તો બધા અહીંયા કામ કરે છે તો ફાઇનલી ગઈ હાંજ પડી ગઈ છે ને અમે બધા જઈએ છીએ ઘરે કેમ રે જાય થાકી જા. તો આજે ડુંગળી બધા મોટા એટલે બધા થાકી ગયા છીએ બહુ સરકારી લાઈટ બધા એવા કરે બધી તો દેખાતી નહીં હોય જો ક્યારેક ક્યારેક થાય છે એટલે દેખાય પણ આ બાજુ જો સૂર્યનારાયણ દી આત્મે છે દિવસ આત્મે એમ કહેવાય આવી મોજ મારો ભાઈ ગામડા સિવાય ક્યાંય ન મળે હો આવી મોજ તમે ગમે એટલા રૂપિયા ખર્ચીને જાઓ તોય ન મળે આવી મોજ હા ભાઈ ગામડાની મોજ છે ભાઈ ભાઈ તમે ગમે ના જાઓ બહાર નજારો જોવો હોય તો તમારે ગામડે જવું પડે કેમ ભાઈ ભલે તમને ફેસિલિટી ન મળે બાકી મજા આયા હો. ફૂલ એન્જોય જોવા મળે તમે અહીંયા આવો ને તમારું આમ દિલ ખુશ થઈ જાય મજા આવ્યા કરે ભાઈ વાહ ભાઈ વાહ તમે એમ તો અમારું રંગીલું લાગતા હો ભાઈ ભાઈ લાગતા સિવાય ખોટું મજા ન આવે. તો ફાઇનલી ગાઈઝ આજ જો આજનું કામ બહુ લાટ કામ હતું ડુંગળીનું બધું મળે થાકી ગયેલા હતા અને હાજે તમે વિચારતો છે આ બે
ત્યાં તૈયાર કપડાં જાય છે સંજયભાઈ આમ શરમાય છે થોડા એમ કે છે મને વ્લોગમાં આવતા શરમ લાગે કે આવી જાય કમ્પ્લેટ ફાઇનલ અમારા વિજયભાઈ આવી ગયા સુરત થી કેમ કે એની વગર ખોટો પડે યાર કેમેરામેન કોઈ આજ તો છે ને એવો ડિસ્કો કરો છે ભૂકા કાઢ નાખવાનું છે તો અમારા જે મનસુખભાઈને ઘણી વાર વ્લોગમાં જોયા જ છે તો એના મેરેજ છે અને કે ગણે બેહાડે આપણે લગ્નના થોડાક દિવસ પહેલા ગણે બેહાડે તો કાલે ગણે બેહાડી દીધેલો હતો અને આપણે તો સુરત એટલે આજે જ આવ્યા છીએ એટલે કે આપણે કાલ પાછો વ્લોગ નહોતો ઉતારે અને આજ તો પાછો તો ગણે બેહાડી દીધો છે આજ લગ્નના ગીત ગાયું હોય કંઈક લગ્ન તો ગાવાના છે લગ્નના ગીત હોય લગ્નના ગીત હોય આજ અને પછી ડિસ્કો કરવાનું હોય તો આ વિડીયોમાં છેલ્લા સુધી રહેજો ને વિડીયો કેવો લાગે તે કોમેન્ટમાં જરૂરથી કહેજો કારણ કે આજ તો પાછા ધમાલ મચાના છે તો ઘરે પગી ગયા છીએ હજી કોઈ આવ્યું ને અમે જઈને આગળ બધું ચાલુ કરી દઈએ હવે તારી આગમની